બનાસકાંઠાના વિભાજનને ધાનેરામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈને સંપૂર્ણ ધાનેરા બંધ જોવા મળ્યું છે। સવારથી તમામ દુકાનો બંધ જોવા મળી, લોકો પણ સ્વયંભૂ બંધમાં જોડાયા। ધાનેરાના તમામ રાજકીય આગેવાનો સાથે લોકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી કે ધાનેરાની પ્રજાને બનાસકાંઠા સાથે રહેવું અને બનાસકાંઠા પાલનપુર સાથે બેંકનું કામ હોય, ડેરીનું કામ હોય, વહીવટી તંત્રનું હોય અને એકબીજાનું સગુવાલો પણ હોય, એ બધી જ અનુકૂળતા બનાસકાંઠાને પાલનપુર સાથે છે, ધાનેરાને પાલનપુર સાથે છે। એટલે બધા લોકોની માંગ એ હતી, પણ જ્યારે આ વિભાજન થયું અને ધાનેરાને જ્યારે થરાદ જિલ્લાની અંદર મૂકવામાં આવ્યો છે, ત્યારથી સમગ્ર ધાનેરાના લોકો, સર્વ સમાજના લોકો અને આજે આ હિતરક્ષક સમિતિ બધાએ ભેગા મળી અને આ વાતને વખોડી કાઢી છે। વિભાજનને લઈને કંઈક ને કંઈક ધાનેરામાં ઉગ્ર પડઘા સામે આવે છે। આજે ધાનેરા સંપૂર્ણ બંધ છે, લોકો જાતે મેદાનમાં આવે છે, કારણ કે આ લોકોને તમામને ધાનેરાની જે બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ સાથે કંઈક ને કંઈક વિરોધ સામે આવે છે। સીધી વાત કરીશું, શું કહેશો? આજે 4 દિવસથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને મારે તો સરકારને એ જ કહેવું છે કે લોકશાહીના ઢબે જે પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે, સંસદ સભ્ય, ધારાસભ્ય અને પંચાયતના અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ કેમ ચૂંટવામાં આવે છે કે વિસ્તારમાં શું કરવું એના માટે, લોકોની રજૂઆત માટે ચૂંટવામાં આવે છે। જ્યારે જો લોકહિતના જો આ લોકશાહીનો ખૂન કરવામાં આવે છે અને ડાયરેક્ટ વારંવાર ધાનેરા હાથે અન્યાય કરવામાં આવે છે, તો આ બાબતે ધાનેરા સહન કરશે નહીં અને આવનારા સમયમાં ધાનેરા એનો પ્રતિઘાત આપવાનું છે અને કોઈ પણ કાળે થરાદ જોડાવાનું નથી। અમારે બનાસકાંઠા હાથે જ રહેવાનું છે। બનાસકાંઠાની અંદર 2 ડેમો આવેલા છે, નહીં કે નહેરના પાણીના લાલચમાં અમે આવીને કોઈ થરાદની વાતમાં આવીએ। નહેર પણ આવે છે, એ પણ નહેર પણ ક્યાંથી આવે છે એ પણ વાતને આપણે સમજવાની જરૂર છે। તો એ જનતાનો ઉગ્ર મિજાજ આવે છે, સાથે સાથે રાજકીય આગેવાનો પણ મેદાનમાં આવે છે, જબરજસ્ત વિરોધ, શું કહેશો? વિરોધ તો જો અમારા તાલુકાને અન્યાય થતો તો પ્રજા તો વિરોધ કરવાની છે, એમાં કોઈ મોટી વાત નથી। અને સરકારને પણ વિચારવું જોઈએ કે લોકોને જાણ્યા પૂછ્યા વગર અને ઊંઘમાં જેમ નિર્ણય લીધો એવી રીતે ઊંઘમાં નિર્ણય લઈ લે એ વ્યાજબી નથી લાગતું। ધાનેરાના દરેક વેપારીઓ, ખેડૂતો, દરેક લોકો જેનો મેઇન ચહલ પહલ છે એ બધું આ બાજુ છે, બનાસકાંઠા, પાલનપુર છે, ડીસા છે, ગાંધીનગર છે, એ બાજુ અમારા બાળકો પણ માની લો પાલનપુર ભણતા છે અને ત્યાંથી પાલનપુર અમે સરકારી કામ પતાવીને બાળકને મળી પણ આવીએ અને વેપારીનો માલ બીજો ડીસા માન્ચેસ્ટર છે તો ત્યાંથી ખરીદી કરીને આવે। આવી બધી સમસ્યાઓથી અમે સંકળાયેલી છે અને ધાનેરાને થરાદમાં નાખી દેવું, એક ઓકવર્ડ સાઈડમાં નાખી દેવું અને જો રોંગ સાઈડમાં કોઈ પણ ગાડી જાય તો ટકરાય, બરાબર? તો આવી રીતે તકરાર કરીને સરકારને શું મેળવશે? ધાનેરાના ધારાસભ્ય છે, ધાનેરાના લોકોએ પણ માંગ કરી છે કે અમારે કોઈ પણ હિસાબે થરાદમાં જવું નથી, અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।